स्वाध्याय योगैश्चरण क्रिया व्यापारणैर्द्वादश भावनाभिः सुधीस्त्रियोगी सदसत्प्रवृत्ति मनोपयोगैश्च मनोनिरुन्धा। સંસારનું સૌથી મોટું બાધક તત્વ જો કોઈ હોય તો એ આપણું મન છે. માણસ બધું જ કરી શકે છે, બધું જ કરવાની ઈચ્છા પણ થાય મન, પણ બાધા બનીને ઊભું રહે તે કોણ? આપણું મન. આપણા જીવનની સૌથી મોટી બાધા એ આપણું મન છે. ખરેખર કરવા યોગ્ય હોય એ ન કરવા દે, અને જેમાં આપણું અહિત હોય એ તરફ આપણને ખેંચે, ઘસડી જાય. આ આપણું મન છે. જેને કંઈ પણ સાચું સમજાયું છે, જેને ધર્મ સમજાયો છે, જેને પોતાના આત્માની એકાદે ચિંતા જાગી હોય અને ઉદ્યમ કરવાનો મન હોય કે ના મારે કંઈક કરવું છે, તો એને પહેલું કામ શું કરાય? ધર્મ કરવો છે, આરાધના કરવી છે, આત્માનું હિત સાધવું છે. હિત ને અહિત સમજાયું છે. સમજાયું છે કે જણાયું છે? જણાયું હોય ને એ બીજાને કહેવામાં ખપ આવે, સમજાયું હોય ને એ જીવનમાં ઉતારવામાં ખપ આવે. આપણને સમજાયું છે કે જણાયું છે? આપણે સમજ્યું છે કે જાણ્યું છે? તપાસ કરવાની રહેશે કે પાકું છે? જણાવ્યું. આપણે જાણવાથી ખુશ છીએ, આપણે જાણવાથી રાજી છીએ. વ્યાખ્યાનમાં બી જોજો, જે વાત તમારી જાણીતી હશે ને એટલે તમે તરત જ આ તો સાંભળેલું છે, આ તો મહારાજે ગઈકાલે પણ કહ્યું. આપણને એકનું એક નથી ગમતું ને, બધે જ નવું જોઈએ, રોજ નવું જોઈએ. આપણે એક સંગ્રહ છે, આપણે એક સંગ્રહની વૃત્તિ છે. બસ નવું નવું જાણ્યા કરવું, નવું નવું ભેગું કર્યા કરવું નહીં. જાણવાથી આગળનો તબક્કો સમજવા સુધી પહોંચવા. સમજવું પડશે. થોડુંક પણ આત્મહિત આપણા અંતરમાં જાગ્યું હોય તો સાંભળ્યું તો છે જ વર્ષોથી. આ પાઠ ઉપરથી બીજું શું કહેવાશે? મને સાચું કહો, શું કહેવાય? આ જેટલું પણ હું બોલું છું કઈ નવું છે? સાચું કહો, એકે વાક્ય નવું છે, એકે શબ્દ નવો છે? હા, રીત જુદી હોય, વાક્ય જુદા હોય, વાત એ છે. વાત આ જ આવવાની અને વારંવાર આવવાની, કારણ કે આજ સુધી આ વાત આપણે સાંભળી જ નથી. એને આપણે આત્મા સુધી પહોંચાડી જ નથી. કવર આવીને પડ્યું છે અને આપણે બંધ જ રાખ્યું છે. કવર આવ્યું છે પણ બંધ પડ્યું છે, ખોલ્યું જ નથી. આપણા માટે શું છે? થોડુંક પણ આત્મહિત સમજાયું હોય, થોડુંક પણ પોતાનું ભલું કરવાની ઈચ્છા અંતરમાં જાગી હોય, થોડોક પણ ધર્મ પુરુષાર્થ કરી લેવો હોય, એને પહેલું કામ શું કરાય? એને પહેલું કામ કરવું પડે પોતાના મન, વચન અને કાયા, આ ત્રણેય યોગને સાધવા પડે. પહેલું કામ યોગ સાધવા. મન, વચન ને કાયા ત્રણેય યોગને સાધ્યા વગર તમે પુરુષાર્થ કરી ન શકો. કરવા માંડો તો એમાં ટકી ન શકો. વિક્ષેપ આવ્યા જ કરે.
બાધાઓ આવ્યા જ કરે. બાધા બહાર છે જ નહીં. જે બાધાઓ છે ને બધી જ અંદર પડે. બહાર કોઈ વિઘ્ન નથી. બહાર તો પરિસ્થિતિઓ છે. હું જેટલું સ્વીકારું એટલી બાધા. હું જેને મહત્વ આપી દઉં એ બાધા બની જાય. તમને એમ લાગે કે મારે સામાયિક કરવા જવું છે, હા યાર બપોરનો ટાઈમ છે, બહુ ગરમી છે, ઉપાશ્રયમાં તો પંખાય નથી, હવે જવા દે ને, અત્યારે નથી જવું. બાધા ક્યાં હતી? બહાર કે અંદર? બહાર જ હતી ને. કેમ? ગરમી બહાર જ હતી કે અંદર જ? અને એ જ વખતે તમારા ધંધા બિઝનેસનો કોઈ પાર્ટનર કે કોઈ વસ્તુ આવી જાય અને સોદો કરવાનો હોય તો, અને જવાનું હોય તો ગરમી લાગે, તો બાધા ક્યાં હતી? તો બાધા ક્યાં હતી? અંદર કે બહાર? તમે માની લીધું કે ગરમી બહુ છે એટલે સામાયિક નથી કરવું. એ જ ગરમી છે, એ જ વખત છે, એ જ સમય છે, અને સાંસારિક પ્રવૃત્તિ આવી ગઈ અને તમને એમાં રસ છે, તમારું અંતર જોડાયેલું છે, અને તમે પહોંચી જાઓ. આપણે કંઈ પણ નથી કરી શકતા તો એમાં સૌથી મોટી બાધા આપણે પોતે છીએ, બીજું કોઈ. બહાર તો માત્ર નિમિત્તો છે. નિમિત્તોને તમે પકડશો તો તમે અટકી જ જવાના. અટકી જ જવાના. કંઈક ને કંઈક ચાલ્યા જ કરવાનું. કંઈક ને કંઈક નિમિત્ત મળ્યા જ કરવાના છે. તમે એને જ પકડીને રાખશો, એની જ તરફ નજર કરશો, ક્યારેય તમે પુરુષાર્થ નહીં કરી શકો. સગવડ પ્રમાણે પુરુષાર્થ ન થાય. સગવડ પ્રમાણે તો ફરવા જવાય, ધંધો કરવા સગવડ પ્રમાણે જવાય? સગવડ પ્રમાણે શું થાય? ધંધો થાય, ફરવાનું થાય. ફરવાનું થાય. અને ધંધે જવું હોય તો કાંઈ નો તો કાંઈ જોવાનું જ ન હોય. સગવડ શું, અગવડ શું, રિઝર્વેશન થયું કે નથી થયું, આ થયું કે તે નથી થયું, ધર્મશાળા બુક થઈ કે નથી થઈ, જગ્યા મળશે કે નહીં મળે. પુરુષાર્થ છે, અર્થ પુરુષાર્થ છે. એ પુરુષાર્થ. પુરુષાર્થમાં સગવડ જોવાની ન હોય તો ધર્મે પુરુષાર્થ ખરો કે નહીં? ધર્મે પુરુષાર્થ છે તો એમાં પછી સગવડ કેમ જોવાની આવે? વારંવાર કેમ આપણે અનુકૂળતા નો જ વિચાર કરીએ? અત્યારે આમ છે, પછી આમ છે, ફલાણું છે, ઢીકણું છે, અહીંયા જવાનું છે, ત્યાં જવાનું છે, કેટલું બધું. આપણો ધર્મ એ પુરુષાર્થ નથી. કેમ કે આપણે સગવડ શોધતા હોઈએ, કારણ કેમ કે આપણે અનુકૂળતા શોધતા હોઈએ છીએ. ફાવશે કે નહીં ફાવે, તે દિવસે કઈ કામ તો નથી ને. હજી અંદરથી નથી આ. હજી જે કંઈ પણ આપણે કરીએ છીએ બધું જ બહારથી જે નાખવામાં આવ્યું છે ને એના બળ ઉપર આપણો ધર્મ ચાલે છે. એના ઉપર આપણી ક્રિયાઓ ચાલે છે, એના ઉપર બધું જ ચાલે છે. અંદરથી જે દિવસે આવશે એ ધર્મ તમારો પોતીકો હશે. આ ઉદાહરણો છે. તમે બેસાડ્યો છે, તમે દીકરાનો હાથ પકડ્યો છે અને એકડો ઘૂંટાવ્યો છે, બસ એકડા જેવી આપણી સ્થિતિ. અંદરથી આવવું ત્યારે પુરુષાર્થ બનશે. ત્યારે સગવડ નહીં જોઈએ, ત્યારે પ્રતિકૂળતા નહીં જોઈએ, ત્યારે એક જ જોશે ક્યારે કઈ ક્ષણે આ જીવન સંકેલાઈ જશે એની કોઈ ખબર નથી. કઈ ક્ષણે આ બધું સમેટાઈ જશે કોઈ પણ પરિસ્થિતિનો ભરોસો નથી. યસ પ્રાતઃ તન્ન મધ્યાહ્ને યન મધ્યાહ્ને તન્ન નિશી. જે સવારે દેખાય છે એ બપોરે હોતું નથી, અને બપોરે દેખાય એ સાંજે હોતું નથી. બધું જ બદલાતું જાય. હજી હમણાં જ વાત કરીને તમે નીકળ્યા હો, હમણાં જ હસતા રમતા તમે ઊભા હો, વાતો કરી હોય, અને ઘરે પહોંચો અને ફોન આવે કે ભાઈને હોસ્પિટલ દાખલ કર્યા. શું થયું? તો કે એટેક આવી. હમણાં હસતા રમતા હતા, જે હમણાં જ વાતો કરતા હતા, કાંઈ લાગતું નહોતું, અચાનક
જ્યાં બધું જ અચાનક થાય એનું નામ સંસાર. જ્યાં કશું જ આપણી ધારણા પ્રમાણે ન થાય એનું નામ સંસાર. આપણે ધારણા કરવાની ક્યાંક પુણ્યનો સાથ હોય તો વળી થઈ જાય, ન હોય તો ન થાય. થઈ જાય તો ખુશ થવાનું, ન હોય તો મન બનાવવાનું. બસ આ જ સંસાર. તમે અખંડપણે સુખી રહી શકો એનું નામ સંસાર હોય જ નહીં. જે સતત સુખી છે કાં તો ધર્મી છે. સંસારમાં એવી કોઈ પરિસ્થિતિ નથી જે તમને અખંડપણે સુખી રાખી છે, આનંદમાં રાખી શકે, પ્રસન્ન રાખી શકે. અહીં તો બધું જ બદલાતું જાય છે. એનું નામ જ તો સંસાર છે. સંસાર, સંસરણ, જ્યાં સતત બધું વહેતું જાય, જ્યાં સતત બધું ચાલતું જાય, કશું જ અટક્યા વગર, કશું જ ટક્યા વગર આગળ વધતું જાય, એનું નામ સંસાર. અંદર વિચાર આવે, ગમે તે ક્ષણે અંદરથી જાગ્યું હોય, એમ થાય કે આ બધી જ લીલા એક પળમાં સંકેલાઈ જશે અને કશું જ પામ્યા વગર ચાલ્યા જઈશું. કરવું જ પુરુષાર્થ જાય. આપણે જાગે પહેલું કામ શું કરવા? આપણે મહેનત કરી છે, મહેનત કરી છે. આપણા મન વચન કાયાના યોગો એ સ્થિર બને, એ કેળવાય, એવો પુરુષાર્થ કર્યો છે આપણે? નહીં. આપણે એની ઉપર ફોકસ કર્યું જ નથી, આપણે ત્યાં ધ્યાન આપ્યું જ નથી. બસ આપણે કરીએ જ. પૂજા સવારે ઉઠ્યા અને પૂજા કરીને આવવાની છે, આપણે પૂજા કર્યા. આપણને શેનો સંતોષ? મેં નિયમ લીધો છે કે મારે રોજ પૂજા કરવાની છે, મહિનામાં 25 દિવસ પૂજા કરવાની છે. હું સંતુષ્ટ છું કે 25 દિવસ મારી પૂજા થઈ ગઈ. સંતોષ છે ને? આપણે જે કરીએ છીએ એનાથી આપણને સંતોષ છે ને? હા કે ના? હે? સંતુષ્ટ છીએ ને માટે જ આગળ નથી વધતા. સંતુષ્ટ છીએ માટે ત્યાં ને ત્યાં અટકી ગયા. આપણને એટલું જ છે, નિયમ સચવાવો જોઈએ. ધર્મ સચવાય ન સચવાય એ પછીની વાત. નિયમ સચવાવો. આપણે નિયમ સાચવતા જ આવ્યા. નહીં, આ ખાલી ભગવાનને અડિયાવાનો નિયમ નથી. આ ભગવાનને ચંદન ચોપડિયાવાનો નિયમ નથી. આ માત્ર દેરાસરમાં આવીને ધૂપ દીપ ચામર કરીને નીકળી જવાનો નિયમ નથી. નહીં, આ નિયમ આટલો જ નથી. નિયમ તો એટલા માટે છે, રોજ જવાથી પ્રભુ સાથેની આત્મીયતા તમારી વધે. રોજ જતા 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 પ્રભુ તમને પોતાના લાગે એટલા માટે રોજ જવાનું. સાચું કહો, કોને પ્રભુ પોતાના લાગે છે? દેરાસરમાંથી નીકળતી વખતે આંખ ભીની થઈ જતી હોય, જાણે હું મારા કોઈકને છોડીને નીકળતો હોઉં એવી પ્રતીતિ કોને થાય? આટલા વર્ષે નહીં, 50 વર્ષે પ્રભુ આપણા ન લાગ્યા? વિધિ સચવાવો જોઈએ, પ્રક્ષાલ થવો જોઈએ, 3 વાર અંગલુસણા થવા જોઈએ, ચંદન લગાડવું જોઈએ, ધૂપ દીપ કરવા જોઈએ, ચૈત્યવંદન કરવું જોઈએ, સ્નાત્ર ભણાવવું જોઈએ, બધું જ કરવું જોઈએ. પણ જે મુખ્ય છે એ પ્રભુને પામવા છે. આજ સુધી બધું જ પોતાનું કરતા આવ્યા, દરેક જગ્યાએ મમત્વ કેળવતા આવ્યા. મમત્વ તો કેળવવાનું છે, પણ જગ્યા બદલવાની. રાગ તો કેળવવાનો છે, પણ કોનો? એક રાગ છે જે ડૂબાડી દે છે, એક રાગ છે જે તમને તરવામાં સહાયક છે, જે તમને આગળ લઈ જવામાં સહાયક છે. છેવટે એ છોડવાનો છે, પણ કેળવવાનું તો એ છે, કારણ કે આ છોડવું છે.
સંસાર, સંસારના પદાર્થો, સંસારની વ્યક્તિઓ, સંસારની પરિસ્થિતિઓ, એના પ્રત્યેના ઘૂંટાયેલા રાગને છોડવા માટે કેળવવા. છેવટે તો એ પણ છોડવું પડશે. ગૌતમ સ્વામીને પ્રબળ રાગ હતો. એક પળ એવી નહીં જેમાં ભગવાન ન હોય. અહીંયા નાની નાની વાત હોય, સાવ સામાન્ય લાગે. આપણને એમ લાગે નાનું બાળક હોય ને એ આવા સવાલ ન કરે, એવા સવાલ, પણ દરેક વખતે પ્રભુ પાસે જવા, દરેક વખતે જવા, ભગવાન આનું શું, ભગવાન આનું શું, ભગવાન આનું શું, અને ભગવાન જવાબ આપે, ગોયમાં ગોયમાં ગોયમાં. એ નામ મંત્ર બની ગયું. શું બની ગયું? એ ગોયમાં શબ્દ મંત્ર બની ગયો. કેમ? પ્રભુના મુખે વારંવાર બોલાયું. ખાલી ભગવતી સૂત્રમાં 36,000 વખત આવે, આખી જિંદગીમાં તો ભગવાન કેટલી વાર ગોયામાં બોલ્યા, કેટલી વાર પ્રભુના મુખે આ શબ્દ બોલાયો હશે. આ રાગ બધું જ છોડાવી દે એ આ રાગ. એટલા માટે આપણને નિયમ આપવામાં, આપણે એમ માની લીધું પૂજા થઈ ગઈ એટલે નિયમ સચવાય, દેરાસર થઈ આવ્યા એટલે આપણું કામ પતી ગયું. એમના પ્રત્યે અનુરાગ કેળવવાની આપણે મહેનત જ ન કરી, આપણે વિચાર જ નથી. મહેનત તો પછીની વાત છે, વિચાર પણ નથી. કેમ આટલા વર્ષો પછી આ પ્રભુને જોઈને એકદમ હરખ નથી આવતો, એકદમ આનંદ ન થાય, રોમાંચ નથી થતો? કેમ? આપણે પ્રભુને મંદિરમાં તો બિરાજમાન કરી દીધા, આપણે પ્રભુને આપણા જીવનમાં ક્યાંય સ્થાન નથી આપ્યું. જીવનમાં સ્થાન નહીં હોય ત્યાં સુધી આ ભગવાન કોઈ ખપના નથી. ડગલે ને પગલે ખપ આવે ને એ ભગવાન છે. ડગલે ને પગલે ખપ આવે છે. સાચું કો આવે છે. તો પૂજા કરીને આપણે શું પામ્યા? પુણ્ય પામ્યા કે પ્રભુ પામ્યા? પૂજાનું લક્ષ્ય શું? પુણ્ય પામવું કે પ્રભુ પામવા? શું જોઈએ તમારે? બોલો બોલો, તમારે શું જોઈએ? પૂજા કરીને પુણ્ય પામવું છે કે પ્રભુને પામવા? ચોઈસ તો સારી જ હોય, ચોઈસ તો સારી જ હોય, પસંદ તો સારી જ હોય, પણ પામ્યા શું? પુણ્ય કે પ્રભુ? સંતુષ્ટ છીએ આપણે, આપણું પુણ્ય વધી ગયું ને આપણે રાજી છીએ. આપણે હંમેશાથી સંસારથી જ રાજી છીએ. પુણ્યથી રાજી થવું એટલે સંસારથી રાજી. પુણ્ય મળ્યું, પુણ્ય વધ્યું, બધું અનુકૂળ થઈ ગયું, બધું સગવડ વાળું થઈ ગયું, આપણે રાજી છીએ. પરમાત્મા નહીં પામ્યાનો કોઈ અફસોસ આપણે અહીંયામાં નથી. બધું જ કરીએ છીએ, પણ કેળવણી ક્યાં? ક્યાં કેળવણી? મુદ્દો આ છે. પહેલું કામ જે કરવાનું હતું આપણે કર્યું જ નહીં. આ કરતા 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 એ કરી લેવાનું હતું. મન વચન કાયાના યોગોને સાધી લેવાના. દરેક ક્રિયામાં જે નડતર બનીને ઉભા રહી જાય, દરેક વખતે બાધા બનીને ઉભા રહી જાય છે, આ જ છે બાધા સૌથી મોટી. ભલભલાની સાધનાઓ ડોળાવી નાખી. પ્રસન્નચંદ્રને કોણ નડ્યું? કોણ નડ્યું? આટલી સાધના, પ્રચંડ સાધના, પગ ઉપર પગ ચડાવેલો છે, હાથ ઉપર છે, નજર સુરત સામે છે, એકાગ્ર છે, બધું જ છે.
અને આટલી સાધનામાં પેલા શ્રેણિક ત્યાં સવાલ પૂછે, ભગવંત મેં એ ભગવંતને જોયા, એ મુનિરાજને જોયા, કેવી સાધના. એને મનમાં સવાલ એમને બસ કૌતુક થયું. અત્યારે માનો કે આનું આયુષ્ય પૂરું થઈ જાય તો આ ભગવંત ક્યાં જાય? ભગવંત કહે હમણાં મરે તો સાતમી નરકે જાય. શ્રેણિકને ભરોસો નથી પડતો કે જવાબ કદાચ મેં પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન સમજ્યા નથી, ભગવાન ન સમજાવું તો વિચારાય નહીં. કેવલી છે તો આવ્યા ત્યારથી ખબર છે કે શું પૂછવાનો, પણ કંઈક સમજાતું નથી એટલે ફરી વાર પૂછે છે કે સાહેબ હું એમ પૂછું છું, મેં મુનિરાજને જોયા, ચોખવટ કરે છે. અત્યારે આયુષ્ય પૂરું થાય તો કે છઠ્ઠી નરક. એટલે હમણાં સાતમી કીધી, વળી છઠ્ઠી કેમ થઈ? આ બધું ગડબડ કેવું ચાલે? કૌતુક થયું, હવે પૂછ્યા જ કરે. આવી કઠોર સાધના વચ્ચે એની આ સ્થિતિ કરનાર કોણ? જોજો, આ તો મહાપુરુષો છે. એ આપણી જેમ નથી લાગુ પડી ગયા છે કરવા માટે. મન વચન કાયાને સાધીને બેઠેલા મહાપુરુષ, રાજપાટ છોડીને આવેલા. આપણે તો કલાક દુકાન છોડી હોય ને તો મનમાં જ ઘૂમતી હોય. સમૂહ સામાયિક નું આયોજન હોય અને દુકાનેથી આવ્યા હો, સામાયિકમાં મન હોય કે ત્યાં શરીર અહીં બેઠું હોય. પેલી વહુએ કીધું હતું ને, પેલા મારા સાહેબ ઓરવા આવ્યા, શેઠ ક્યાં છે? તો કે ડેઢ વાળે ગયા છે. બોલો, શેઠ અંદર સામાયિક કરે. હવે બિચારાના નિયમ કે મૌન રાખવાનું સામાયિક, નહીતર તો મૌન નો નિયમ એટલે બોલાય એવું હતું નહીં. અંદર બેઠો છું, આને ખબર છે, અને મહારાજ પૂછે કે ડેઢ વાળે ગયા? સામાયિક પતવા દો બસ. આ એકાદ શબ્દ કાને પડ્યો છે ને, જોજો મન સામાયિક માંથી ક્યાં ગયું. હવે આ વહુને સંભળાવી દઉં, આવું બોલાય? અહીં સામાયિક કરવા બેઠો છું એ તો નથી કહેવાતું ને, વળી ઢેર હું ક્યાં બહાર ગયો? અંદર ધૂંધવાટ આવી ગયો. કેટલી વાર અનુભવ થયો આવો? આપણને કેટલી વાર અનુભવ થયો? નથી. આપણે કાંઈ કેળવ્યું નથી એટલે આપણો ધર્મ સતત દૂષિત થતો રહે, ખંડિત થતો રહે. મારા સાહેબ તો ચાલ્યા ગયા, પેલા ધબો ધબ સામાયિક પાર્યું. મારા સાહેબ આવ્યા હતા, હા, તેમણે પૂછ્યું તો આવો જવાબ, તો કે મેં સાચું નથી કીધું. તમે ક્યાં હતા તે વખતે? તમારું મન ક્યાં હતું કહો? ઉઘરાણીએ નહોતા ગયા? હજી સામાયિક પેલા વાત ચાલતી હશે. સામાયિક પતે એટલે મારે ઉઘરાણીએ જવાનું. પેલાની પાસે પૈસા બાકી છે, આની પાસે પૈસા બાકી છે, તેની પાસે પૈસા બાકી છે, બધું જ બાકી છે. આ મનમાં વિચાર ચાલતો હતો અને એમાં સામાયિક લઈને બેઠા. શું વિચાર આવે મનમાં? ધર્મ કેમ કરવો ને એ સમજણ પેલા મેળવવાની. આપણે પેલા ધર્મ કરવાની શરૂઆત કરી દીધી છે અને સમજણનો વિભાગ જ છોડી દીધો. બસ કરવાનું છે, અમારાથી તો બોલાય નહીં, ના પડાય નહીં. ઘણા લોકો શીખામણ, સાહેબ ના પાડશો ને તો બધા બંધ થઈ જશે. આમ કરતા કેમ દાડો પામશે? જ્ઞાનીઓ ગાંડા નથી ભાઈ. જ્ઞાનીઓએ કીધું આ દ્રવ્ય ક્રિયાઓ અનંતી વાર કરી ચુક્યા છો તમે, અનંત વાર કરી ચુક્યા. છાર પર લીપણું તેહ જાણો, અંતરને જગાડશો નહીં, ઢંઢોળશો નહીં અને આમને આમ આશ્વાસન લઈને જીવ્યા કરશો કે કરતા 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 કોક દાડો આવી જશે 50 વર્ષે. તમારા દીકરો પેલા ધોરણમાં કેટલા વર્ષ તમે સહન કરો? હે, 1 વર્ષ નાપાસ થાય, બીજો વર્ષ નાપાસ થાય, ત્રીજો, ચોથો, પાંચમો, ચાલવા દો ને. નહીં કેમ? કોઈ એમ ન કે ભાઈ જવા દે ને, એમ જતા જતા કોક દાડો પાસ થઈ જશે. ક્યાં ત્યાં એમ ન ચાલે? કેમ ન ચાલે? પૈસા આપો છો એટલે.
અહીં મફતનું છે એટલે ચાલે, અહીં બધું જ મફતનું છે એટલે ચાલે, તમારે જેમ ફાવે એમ કરો, પણ અમને કરવા દો. અમે કડક ન થઈ શકીએ, અમે નિયમ ન કરી શકીએ. જો જરાક કડક થઈને કીધું હોય ને, કહી જાય ભરતભાઈ ફરીવાર લાવતા નહીં, બીજા હારા મહારાજ ગોતજો. આ તો બહુ કડક છે, કાંઈ કરવા જ નથી દેતા. સાચું કહો, જો ખરેખર કાયદા લાગુ પાડવામાં આવે તો આપણામાંથી કેટલા જણ દેરાસર જઈ શકે? જો દેરાસરના બધા જ નીતિ નિયમ પાળીને દેરાસરમાં જવાનું હોય તો આપણે કેટલા જઈ શકીએ? 10%. બહુમાન કરાવું, બહુમાન કરાવું. સાચું કહો, ચૈત્યવંદન ભાષ્ય કોણ કોણ શીખ્યું છે? અહીં તો ઘણા બધા ભણેલા લોકો છે, જો કે આ વિભાગમાં ખબર નથી. એવું તો પછી એમના માટે જ રાખીએ ને વ્યાખ્યાન. તમારે શું કામ? શું પાળીએ છીએ આપણે? મને એમ કહો. જઈએ છીએ દેરાસર, ક્રિયાઓ ખૂબ સચવાય, ધર્મ સચવાય, એની જાગૃતિ લાવ. ક્રિયા તો એ જ છે, પ્રસન્નચંદ્ર એમ જ ઉભા, કોઈ ફેરફાર નથી. ક્રિયા હાથ ઉપર જ છે, નજર સુરત સામે જ છે. પેલા શેઠની વાત કરતો, સામાયિક પેલા બધી વાર્તાઓ કરી છે અને સામાયિકમાં બેઠા એટલે વિચાર એ જ આવા. આ શિક્ષણ છે, કેવી રીતે ધર્મ કરવો, કેવી રીતે આરાધના કરવી. તમે જોજો આપણી સ્થિતિ જોજો, પર્યુષણ જેવા દિવસો હોય અથવા સમૂહ સામાયિક હોય, કોઈ પણ આયોજન હોય અને 10 મિનિટની વાર હોય અને તમે આવ્યા હો, શું કરો 10 મિનિટ? સાચું કહો, શું કરો? તમે ઘણા પાલીતાણા તો લગભગ તમારે ત્યાંથી રોજ વારંવાર જતા હશે. ઉપર ચડી જાઓ, ટાઈમસર પહોંચી ગયા હો, દરવાજો ખુલવાનો વાર હોય, શું કરો ત્યાં? દરેક ક્રિયા પહેલા તમે શું કરો? ઘરેથી દેરાસર જાઓ છો, દેરાસર જવા માટે જ તમે તૈયાર થાવ છો, શું કરો તે દરમિયાન? કઈ વાતો કરો, કયા વિચાર કરો? બહુ મહત્વનું છે. આ જ કેળવણી, જિનાલય નીકળ્યો છે ને તો ઘરેથી એમ ન કે અથવા પોતે એમ ન નક્કી કરે, હાલને થેલી આપી દે, શાક લેતો આવીશ. હવે તમે થેલી બહાર મૂક્યું હોય ને, પણ શાક તો તમારા મગજમાં જ હોય. થેલી ભલે બહાર પડી હોય. હવે તમે જોયું કે અત્યારે આવ્યો નથી, તમે દેરાસરમાં પૂજા કરતા હો અને એમાં બહારથી બૂમ પડે, પેલો શાક વાળો આવ્યો છે બહાર, તો પૂજામાં મન રહે કે શાક વાળામાં મન રહે? પેલો નીકળી જાય. પાછો સૂચના આપી દો પૂજારીને, પેલા કહેજે હો 2 મિનિટ ઉભો રહે, હું આવું જ છું, હમણાં પૂજા કરી. શાકની પાછળ શું બગાડ્યું તમે? એક સાથે 2 કામ પતાવવા ગયા, સંસાર સચવાયો, ધર્મ ન સચવાય. ક્રિયા સચવાય, કર્મકાંડ સચવાઈ ગયું, ધર્મ ન સચવાય. આ જ કેળવણી કરવાની. અહીં આવો, પ્રતિક્રમણ કરતા પહેલા 10 મિનિટ વાર હોય, કોઈક કપડા બદલે છે, કોઈકને કંઈક વાર છે ને આપણે હજી ટાઈમ નથી થયો, બેઠા છીએ, તો બેસો ને શાંતિથી બેસો. આખા દિવસનું રિવિઝન કરો. શું શું કર્યું આખા દિવસમાં? આલોચના કરવા આવ્યા છો, પ્રાયશ્ચિત્ત કરવા આવ્યા છો, પાપને યાદ કરીને પખાડવા આવ્યા છો. યાદ કરો છો ખરા? બસ હિરિયા બોલી ગયા એટલે પાપ છૂટી ગયા. હે બોલ્યા એટલે થઈ ગયું બધું. યાદ નથી કરતા ને એટલે વિનાશ જ નથી આવતો. પ્રતિક્રમણ કરતા હૈયું ભીંજાય, એ પાપોનું પશ્ચાતાપ જાગે, આંખો ભીની થાય કે હૈયું ભરાઈ જાય, એવી કોઈ ઘટના બનતી નથી.
અને છતાંય આપણે એમ કહેવાનું કે આ ભાઈ ધર્મી છે. પેલો એ જ વિચારે બેઠો હતો એટલે કીધું તમારું મન ક્યાં હતું? એટલે મેં કહ્યું કે ઉઘરાણી ગયા છે ઢેઢવાડે. વાત શું ખોટી હતી? આપણે પ્રયત્ન જ નથી કરતા કે આપણું મન કેળવાવું જોઈએ, આપણું મન સ્થિર થવું જોઈએ. ના પ્રભુ, એટલે તો તમને આટલા બધા સાધન આપ્યા. દેરાસર જાઓ એટલે આ દરવાજે પ્રવેશ કરો ને એટલે નિસી બોલો. બોલો છો? ક્યાં બોલો છો? કેટલી વાર બોલો છો? કેમ બોલો છો? કેમનો તો સવાલ કોઈ જવાબ જ નથી આપ્યું. બસ બોલવાનું છે એટલે બોલવાનું. આપણા માટે બધી ચીજ છે ને વિધિ થઈ ગઈ છે. નિસી બોલ્યા, બસ હવે જે છે બધી સંસારની વાતો મૂકી દેવાની. કોઈ જ વાત કરવાની ન હોય, કરવાની જ ન હોય, વિચારવાની પણ ન હોય. કરવાની વાતો પછી જ. હવે માત્ર જે વિચાર હશે દેરાસર સંબંધી, આટલું એ કેળવ્યું હોત ને આપણે, તોય આપણે પ્રભુની નજીક પહોંચ્યા હોત, તોય આપણે ધર્મ સાધ્યો હોત, તોય આપણી પૂજા ધર્મ બની હોત. આપણે એમાંથી ચૂક્યા છે. પછી પૂજા કરવા ગભારામાં જઈએ ત્યારે બીજી નિસી બોલવાની. હવે દેરાસર સંબંધી વાતો બંધ. સંક્ષેપ થતો જાય, સંકેલાતું જાય મન. બસ હવે માત્ર પરમાત્માની પૂજા, હવે બીજું કાંઈ જ નહીં. એ નવંગની પૂજા, એના દુહા મનમાં બોલવાના હોય. કેમ? એ પણ તમને આલંબન આપ્યું. આપણું મન છે, ચંચળ છે, એ ભટકવાનું જ. અનાદિકાળની ચંચળતા પડી છે, એ ભટકશે. એને સ્થિર કરવા માટે મહાપુરુષોએ તમને દુહા બનાવ્યા. તમારું મન એની અંદર રહે, એ ગુણના સ્મરણમાં રહે અને પરમાત્માની સાથે જોડાયેલું રહે. એટલા માટે તમે મનમાં દુહા રાડો નથી પાડવા. હું 13 વર્ષ પહેલા પણ કહી ગયો. ક્યાંય દેરાસર એટલે ખબર જ ના પડવી જોઈએ કે અંદર 50 માણસ છે કે કોઈ નથી. દેરાસર એવું હોવું, જે આવે ને અંદરથી શાંતિનો અકળામણનો અનુભવ થાય, કોઈ તારે દેરાસર ન હોય. જ્યાં શાંતિનો અનુભવ થાય એ જિનાલય હોય, એ દેરાસર. પછી તમે મનમાં બોલતા જાઓ, જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજન, ઋષભ ચરણ અંગૂઠડે દાયક ભવજલ અંત. એ ઘટના યાદ આવી જાય. એ અંગૂઠે હાથ મુકાયો હોય, અહોભાવ થાય. એ ચરણનું સ્પર્શ મને મળ્યો. કોના ચરણનો સ્પર્શ? દેવાદી દેવના ચરણનો સ્પર્શ, જેના માટે દેવો તરસતા હોય. એ સ્પર્શ કરવાનું સૌભાગ્ય મને મળ્યું. રોમાંચ હોય. જાનું ભલે કૌશક રહ્યા, વિચર્યા દેશ વિદેશ. કઈ યાદ આવે ખરું? સાચું કોઈ યાદ આવે? ટેવ પાડી છે. મુખ્ય વસ્તુ આ છે કે ટેવ પાડી છે. આ રીતે પૂજા કરે. હું એમ કહું છું 50 ભગવાનની પૂજા નહીં કરો, એક ભગવાનની પૂજા આવી રીતે કરો. આપણે બધી જ જગ્યાએ રઘવાયા હોય, એટલો બધો રઘવાટ. જલ્દી ચાલ ત્યાં બાકી છે, જલ્દી ચાલ ત્યાં બાકી છે, ત્યાં પ્રક્ષાલ થઈ જશે, ભાગો. અહીં પૂજા થઈ જશે, ભાગો, દોડો, કૂદો. શું કરો છો? શું કરો છો? આટલી ભાગા દોડી કરીને શું પામી જવું છે? એક પરમાત્માની પૂજા કરે, 10 મિનિટ છે ને ત્યાં 50 ભગવાનની પૂજા ન કરે. કેમ કરો તમે? કેવી રીતે કરો? લે દેવ ચોખાન મેલ મારો કેળો. કેવી પૂજા થાય? ન ભાવ હોય, ન કાંઈ નહીં. બસ મેં આટલા ભગવાનની પૂજા કરી, એટલું મનમાં એક પ્રકારનો ફાંકો જ કહેવાય ને, બીજું કહેવાય. ત્યાં અભ્યાસ કરવાનો છે રોજ રોજ. બસ આ દુઆ બોલીને ભગવાનની પૂજા કરીશું.
શાંતિથી જે ભગવાનની ત્યાં ભીડ હોય તો આપણે બાજુના ભગવાનની આલા હટતા જ નથી, ખસતા જ નથી, આમ નથી તે, અરે મનમાં ઉધુર ધ્યાન કર્યા કરશો ઉભા ઉભા. એના કરતા બાજુના ભગવાન તૈયાર બેઠા છે, ઘરને પૂજા, એ ભગવાન જ છે. નહીં, અમારે મૂળ નાયકને ભેટવાનું હોય, પગ દબાવવાના હોય, કેટલું એ કરવાનું. બદલો, હવે બદલો ભાઈ, બદલો, બહુ થઈ ગયું. હવે આપણા પ્રમાણે કરવાની બહુ થઈ ગઈ. થોડુંક બદલો. હું તો વારંવાર કહું છું, આ રઘવાટ તમને ભગવાનથી દૂર લઈ જાય છે. આ રઘવાટ તમને પરમાત્માની નજીક જ નથી પહોંચવા દે. કેવા સરસ ઉત્તમ આલંબન આપ્યા છે જ્ઞાનીઓએ, અને આપણે એ આલંબનોને પણ ટેવ બનાવી દીધી. એનાથી ભાવિત થવાને બદલે, એનાથી ભીંજાવાને બદલે, એનાથી ચિત્તને શુભ ભાવમાં જોડવાને બદલે બસ એક ટેવ બની ગઈ, બોલ્યા જ કરે, દુહાઓ બોલ્યા કરે, ચાલ્યા જ કરે. દરેકે શીખવાનું જ. હવે આપણે બધા બોલવા માંડ્યા ને એટલે કોઈ શીખવાનું બંધ થઈ ગયું. કોઈ શીખતું નથી દુહા. બોલો અહીં બેઠા તો કેટલાને આવડે નવપંગરના દુહા? 50% ને આવડે? એમને નહીં કહો, તમારામાં કરો. એમને આવડે, ઘણું આવડે. આવડે આવડે, 2-5 જણા છે, નથી એવું નથી. એમ સમ ખાવા ખાતર છે જ. સુકનના તો મળી જ રહે. કેમ ન શીખ્યા? કેમ નહીં? આટલી આપણી અંદર જાગૃતિ કેમ નહીં? આપણને આપણા માટે થઈને જેને બનાયા છે એને પૂજા કરવાની જ નહોતી. કોણે બનાયા? કોણે બનાયા દુઆ? વીર વિજય મહારાજ. એને પૂજા કરવાની હતી તો કેમ દુઆ બનાયા? એટલે આપણા માટે થઈને ભાઈ તમે પ્રભુની નજીક જાઓ. પ્રભુના ગુણો આપણે એમને તો યાદ કરી શકવાના નથી, આપણું એ ક્ષમતા નથી, આપણું સામર્થ્ય નથી. પણ પ્રભુની નજીક જવાય, એના ગુણોનું સ્મરણ થાય, એમના પુરુષાર્થ યાદ આવે. જાનું બલે કૌશક રહ્યા, વિતર્યા દેશ વિદેશ, આમ યાદ આવે. પ્રભુ આજ પગના બળે પ્રભુ ચાલ્યા, વિહાર કર્યા છે, કષ્ટો સહન કર્યા છે, બધું જ કર્યું. આખી આખી રાત નહીં, મહિનાઓ સુધી પ્રભુ કૌશકમાં રહ્યા છે. કેવો અહોભાવ આવે, કેવું સમર્પણ આવે, કેવા ભાવ આવે. બધું જ હોવા છતાં ચૂકી જાય એવી મૂઢતા, આ મૂઢતા જ. આટલા બધા સરસ આલંબનો અને છતાંય આપણે કોરા ધાકોર છીએ. આ કરુણા છે, કરુણતા છે. આ કેળવણી માટે હતું. તમારું મન કેળવાય, આમ પ્રભુમાં ડૂબી ગયા હો, નવઅંગની પૂજા કરીને નીકળો ને ત્યારે કોઈ વિચાર જ ન હોય મગજમાં, કશું જ ન હોય. ભગવાનથી ભાવિત થઈ ગયેલું ચિત્ત હોય, ભગવાનથી ભાવિત થઈ ગયેલો આપણો આત્મા હોય, પ્રદેશે પ્રદેશે ભગવાન રમી ગયા હોય. આવા મારા ભગવાન. અને પછી ચૈત્ય વંદન કરે ત્યારે ત્રીજી નિશી બોલે. પણ ભગવાન સિવાયનો એ દ્રવ્ય પૂજાનો વિચાર પણ નીકળી જાય. માત્ર પરમાત્માના ગુણ અંદર અહીંયા મારે. એ પૂજા કરીને નીકળે પછી શાકભાજી યાદ આવે, જૂતા ચપ્પલ યાદ આવે, ઘરમાં કઈ યાદ આવે? કઈ નહીં. આખા જીવનમાં એકાદી પૂજા આવી થાય ને તોય કામ થઈ. એકાદ પૂજા આવી થઈ જાય. આ કેળવણીના સાધનો હતા. હું એ કહેતો હતો, આ મહાપુરુષો તો સાધીને બેઠેલા હતા. રાજપાટ છોડીને આવ્યા હતા, મગજમાં કાંઈ નહોતું. અને ઓલો શ્રેણિકનો રસાળો નીકળ્યો અને પેલા એક જણ અનુમોદના કરે. કેવો નિસ્પૃહ માણસ. રાજપાટ એક પળમાં છોડીને, સાવ નાનકડા દીકરાના ભરોસે રાજ્ય છોડીને નીકળી ગયા. કેવું સરસ. એક અનુમોદના કરે છે અને બીજો, અરે શું સરસ, 3 વર્ષના દીકરાને રાજ્ય આપી દીધું. ઓલા આજુબાજુ વાળાને ખંજવાળ આવે જ છે.
ગમે ત્યારે ત્રાટકશે અને રાજ્ય છીનવી લેશે. એના દીકરાને કોઈ પણ શબ્દ બોલતા પહેલા 1000 વાર વિચાર કરજો. કોઈના પણ માટે બોલતા પહેલા 1000 વાર વિચાર. કોઈના પ્રતિભાવમાં પડતા નહીં, કોઈના માટે અભિપ્રાય આપતા જ નહીં. આપણો અધિકાર જ નથી. એની અનુમોદના ન ગમી, એને નિંદા કરી. અને પ્રસન્નચંદ્ર પકડ્યું શું? બહુ ઝડપ. આ આપણી આ મનોવિજ્ઞાન છે. નેગેટિવ હોય ઝડપથી પકડાય. કયું પકડાય? તમારા વખાણ કર્યા હોય કોઈ કે, અને બીજું આવીને તમને 2 શબ્દ કહી જાય, તમે કોના ઉપર ફોકસ કરશો? આપણે કોના ઉપર ફોકસ કરીએ? પેલો વખાણ કરનારો એક બાજુ એમને ઊભો રહે, તમે ગાળાગાળી શરૂ કરી, પેલા સાથે ભેસ સારું થઈ જાય. એ મગજમાં ઘૂમરાય. પેલાની વાત મગજમાં હોય જ કે પેલા ભાઈએ મારી અનુમોદના કરી છે, મને શાબાશી આપી છે, મારા માટે 2 શબ્દો સારા કયા છે. નહીં, નેગેટિવ પકડાઈ જાય. આ જ કેળવવાનું હતું. આ જ કેળવવાનું. આપણને ઇફેક્ટ નેગેટિવ વધારે કરે છે પોઝિટિવ કરતા. જોજો, મન કોઈનું પણ હોય, કોઈનું પણ. પ્રસન્નચંદ્રને પણ પકડાયું શું? પેલું પકડાય, દીકરા ઉપર આફત. ક્યાંય ખૂણે બેઠેલો હશે મોહ, ક્યાંય ખૂણે. અત્યાર સુધી, આ ક્ષણ સુધી કશું જ મનમાં નહોતું, કઈ જ નહીં. ન રાજ્ય હતું, ન દીકરો હતો, ન એની ઉંમર હતી, ન કોઈ ભય હતો, કઈ જ નહીં. કોઈ જોખમ, કશું જ મનમાં નહોતું. સમગ્રપણે સાધનામાં લીન હતા. આપણો એકાદો શબ્દ કોઈકને ડિસ્ટર્બ કરી જાય, કોઈકની ભાવધારાને તોડી નાખે, કોઈકના પરિણામને તોડી નાખે, એના જેવું પાપ એક પણ નથી દુનિયા. નહીં, તમારાથી થાય કોઈકનું સારું બોલજો. તમને ન ગમે ને તો પણ નબળું તો બોલતા જ નહીં. બોલતા. કોઈક જીવ માંડ માંડ ઉપર ચડતો હોય છે. ચડતા પડતા થોડુંક સારું ને વધુ ખરાબ, થોડું સારું વધુ ખરાબ, એમ કરીને જીવ આગળ આવતો હોય છે. આપણે એની નબળાઈ જોઈને 2 શબ્દો નબળા બોલીએ ને એને આગળ વધવાનો ઉત્સાહ તૂટી પડે. એને પોતે કરેલા થોડાક પણ સારા માટેનો આનંદ ચાલ્યો જાય, ઉત્સાહ ચાલ્યો જાય. અરે બધા નબળું જ બોલે છે એટલે આપણે કાંઈ જ ન કરી શકીએ, ખલાસ, બંધ થઈ જાય. નહીં બોલતા. નિયમ લેજો, બોલશું તો સારું બોલશું, નહીં તો બોલશું. બોલો, લઈ શકો એમ છો નિયમ? નહીં જ બોલીએ કોઈના મોઢે, એના સામે પણ નહીં, એની પાછળ પણ. શાને માટે? હું કોણ છું? મને કયો અધિકાર છે કે કોઈના માટે અભિપ્રાય હું બાંધું? કયો અધિકાર છે? કોઈ અધિકાર આપણને? દરેક જીવ ધીમે ધીમે પુરુષાર્થ કરે છે. તમે પણ કરો, હું પણ કરું છું. ગતિ કપડાથી મપાતી નથી, ગતિ ક્રિયાથી મપાતી નથી. કોણ ઝડપી છે? ઓલો 5 સામયિક કરે છે એનો મતલબ એ ઝડપી છે? પેલો રોજ પૂજા કરે છે એટલે ઝડપી છે? પેલો દર 5 તિથિ આંબિલ કરે છે એટલે ઝડપી છે? નહીં. તમારી ઝડપ તમારા અંતરના પરિણામ છે. બને તો કોઈકના પરિણામને ઉચકજો. કોઈકના પરિણામ પડી જાય, કોઈકના પરિણામ નબળા પડી જાય, એવા કોઈ શબ્દ પ્રયોગ, એવી કોઈ ભાષાનો પ્રયોગ, એવી કોઈ વાતો આપણા જીવનમાં ના હોય. આ પેલા 2 નબળા શબ્દો બોલ્યા અને પ્રસન્નચંદ્ર હચમચી ગયા અંદર. આખી સાધના. આ તો ભલું થજો પ્રભુના આ વેશનો, આ ઉપકાર છે આ વેશનો. યુદ્ધે ચડ્યો એ જીવ, કલ્પનામાં ને કલ્પનામાં. સ્થાન ભૂલાઈ ગયું, પોતાનું પદ ભૂલાઈ ગયું, પોતાનું જીવન ભૂલાઈ ગયું, પોતાનો વેશ ભૂલાઈ ગયો, પ્રભુનો માર્ગ ભૂલાઈ ગયો, આજ્ઞા, બધું જ ભૂલવાઈ ગયું. આટલું કેળવાયેલું મન હોય અને તોય આટલો વિક્ષેપ થઈ શકતો હોય તો આપણે જેનું મન કેળવાયેલું જ નથી, આપણે કોઈ દિવસ મહેનત કરી જ નથી,
એને તો પગલે ને પગલે નાની નાની વાતે કેટલા દૂર ધ્યાન આવે મનમાં, કેટલા અર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન જાગે મનમાં. તમને લાગે છે આ રીતે આપણી આરાધના આપણા કલ્યાણનું સાધન બનશે? જાગવું પડશે, ચેતવું પડશે, મન કેળવવું પડશે. બહુ અઘરું છે, બહુ અઘરું છે. ત્યાં પ્રશ્નોની પરંપરા ચાલે છે અને અહીંયા મનમાં ઊંચું નીચું ચાલ્યા જ કરે. પ્રભુનો વેશ એને બચાવી, માથે હાથ ગયો અને યાદ આવ્યું, આ શું કરી બેઠો. તૈયારી થઈ ગઈ હતી બધી જ. જો આયુષ્ય બંધાયું હોત ને તો નરકે ચાલ્યા ગયા. સાતમી પાછી, નાની સુની નહીં. એટલો ભયંકર રૌદ્ર ધ્યાન. કેટલું જરૂરી છે આ મન કેળવાય તે, એટલા માટે આ સમજવાનું. આપણે બહુ જ ઉપેક્ષાથી જીવીએ છીએ. ખરેખર જે કરવાનું છે, ખરેખર જે મહેનત કરવાની છે ને એ આપણે કરતા જ નથી. બહુ અફસોસ થાય ઘણી વાર કે આપણને આંકડામાં જેટલો રસ છે એટલો અહોભાવમાં નથી, એવું ભાવધારામાં. આંકડા જળવાવા જોઈએ, આટલી સામાયિક થવી જોઈએ, આટલી માળા ગણાવી જોઈએ, આટલા નૌકાર ગણાવવા જોઈએ. સાહેબ 1 કરોડ નૌકાર ગણ્યા, તમે 1 કરોડ નૌકાર ગણનારની ભાવ સ્થિતિ કેવી હોવી જોઈએ? 1 કરોડ રૂપિયા ગણનારાનો પરિણામ અને 1 કરોડ નૌકાર ગણનારાનો પરિણામ એક જ હોય કે જુદા હોય? એક જેવા હોય? શું ફરક પડે? એક જણે કરોડ રૂપિયા ગણ્યા, એક જણે કરોડ નૌકાર ગણ્યા, કેવું બદલાઈ ગયું હોય. પણ કેવું થાય, અને ઘણી વાર થાય કે આંકડા ચોક્કસ જરૂરી છે, ગણવું જોઈએ, પણ મનમાં આંકડો આવી જાય છે, સદભાવ નીકળી જાય. બસ કેટલું ગણાયું? આજે આટલી માળા થઈ ગઈ, હા ચલો પત્યું, આજનો કોટા પૂરો. કાલ 2 વધારે ગણાય જાય એટલે રાજી થાય, ચાલો કાલ 2 ઓછી ગણવી પડે. આ કેવું? તમને લાગે છે કે આપણે કરીએ છીએ આ ધર્મ છે? તમને લાગે છે કે આપણે કરીએ છીએ આ જાપ છે? તમે નૌકારને અનુભવો છો કે ખાલી લાખ ગણવા છે એટલું જ, 9 લાખ ગણવા છે એટલું જ? આંકડામાં રસ છે કે કશું પામવામાં રસ? પેલા મન કેળવો, પેલા મનને તૈયાર કરો. 1 નૌકાર પણ ઉપકાર કરશે જો મન કેળવાયેલું હશે તો. અને જો મનના ઠેકાણા નહીં હોય ને તો 1 નહીં, 1 લાખ નહીં, 1 કરોડ નૌકારે કામ નહીં આવે. જે મહેનત કરવાની છે આની ઉપર કરવાની. અને દરેક ક્રિયામાં જ્ઞાનીઓએ આપણને આ આલંબનો આપ્યા છે જેથી મન કેળવાય. મેં હમણાં તમને દેરાસરનું કહ્યું, ખાલી નીતિ છે, 3 દિશામાં જોવાનો ત્યાગ છે, આ બધી 10 ત્રીક છે ને, એટલું આચરો ને તોય તમારું મન કેળવાય. ના, આ પ્રમાણે જ જવું છે, હવે આ પ્રમાણે જ દેરાસરમાં રહેવું છે, આ પ્રમાણે જ પૂજા કરવી છે, આ પ્રમાણે જ બધું કરવું. નૌકાર વાળી ગણવી છે તો આ રીતે જ ગણવી છે. નહીં, 10નો રઘવાટ નથી કરવો, 1 માળા બરાબર ગણવી છે. કોઈકના લાખ નૌકાર, ઓલો કે અમે 20 દિવસમાં ગણી લીધા, તમને અફસોસ થાય, એટલે મારે તો થયા જ નહીં. દિવસની ગણતરી કરવાની છે, શેની ગણતરી કરવાની? આપણે ગણવાના છે. રોજ 1 જ માળા ગણવાની હોય તો ભલે 1 માળા ગણવાય, પણ નૌકાર મય થઈને ગણવાય. મન કેળવવાનું જ. આપણે કરેલી આરાધના, આપણે કરેલો પુરુષાર્થ એ સાર્થક થાય એના માટે આ સૌથી જરૂરી છે. પહેલું કામ જ આ કરવાનું છે. અને એના માટેના આલંબનો આપ્યા છે મહાપુરુષ, સાધનો આપ્યા છે મહાપુરુષ. શેનાથી કેળવશો? મનને કેવી રીતે કેળવી શકાય એના માટેના સાધનો કયા? 4 સાધનો આપ્યા છે.
સૌથી પહેલું આપ્યું છે સ્વાધ્યાય યોગૈશ્ચરણ ક્રિયા. મનને સ્થિર કરવા માટે, મનની સ્થિરતા માટે કયું સાધન? સૌથી પહેલું સ્વાધ્યાય. સ્વાધ્યાય શું કરશું? મંડળ સ્થાપશું તો થશે. આપણે ત્યાં દરેક વસ્તુ એવું હોય છે કંઈક મંડળ, કંઈક ગ્રુપ, આવું બધું કંઈક આયોજન કરીએ ત્યારે થાય. મારે જોઈએ છે આવા જીવો, સ્વાધ્યાય કરનારા જીવો. કઈ જાજા નહીં, 50 જણા જોઈએ. મળે? 50 બહુ થઈ ગયા. રોજ ખાલી અડધો કલાક પણ સ્વાધ્યાય માટે જોઈએ. આ તો વિદ્યાનગર છે ને, વિદ્યાનગર નામ છે. ના મળે, 50 જણા ના થાય. બધું થઈને શ્રાવક શ્રાવિકા ભેગા થઈ. હું કઈ એકની વાત નથી કરતો, જોકે એકની કરીએ તોય વાંધો નથી, પણ રોજ થવો જ જોઈએ. બસ રોજ વાંચન થવું જ જોઈએ, રોજ સ્વાધ્યાય થવો જ જોઈએ. કોઈક ને કોઈક એવું ગ્રંથ લઈને જે આપણા પરિણામોને બદલે, જે આપણી પરિણતિ બદલે, જે આપણા વિચારો બદલે, જે આપણને જાગૃત કરે, આપણને સાવધાન કરે, એવું કંઈક જોઈએ. જરૂર ખરી? પેલા તો એ કહો, જરૂર લાગે છે? કોને કોને લાગે છે? ચાલો હાથ ઊંચો કરશે. મંડળમાં ગણાશ. હા કરશે કરશે. હું કરાય, હું કરાવીશ, પણ નહીં કરો. ખાલી ખાલી નથી કરવું. સામાયિક નું મંડળ હોય જ તમારે, અમુક દિવસોમાં સામાયિક હોય છે ને કઈ. એ સામાયિક ક્યારે કરી લો તમે? વ્યાખ્યાનમાં. બધું વ્યાખ્યાન બી થઈ જાય, સામાયિક બી થઈ જાય, કામ પૂરું. ના નથી, કરજો. પાછા નીતર એમ કે મારા ના પડી ગયા, એવું નહીં કરતા. કરજો, પણ એવું કંઈક કરો જે તમારી કેળવણી માટે હોય ને એ લક્ષ્યથી કરતા હો. 4 સાધનો બતાડ્યા છે, એમાં પેલો સ્વાધ્યાય. કરશું એની વાત આવતીકાલે કરશું. આજે તો ટાઈમ થઈ ગયો છે.